જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ખૂબ જ ઝડપથી પંકજભાઈ સાથે આપણે વાર્તાલાપ કરીશું અને નવા દિવસોની શરૂઆત થઈ ગઈ છે, દિવાળી અને નૂતન વર્ષની શરૂઆત. ત્યારે પંકજભાઈ સાથે એક વિશેષ આજે ચર્ચા કરીશું. પંકજભાઈ, આપ પહેલાં તો આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. અશોકભાઈ એમના જાદુઈ કોથળામાંથી કઈ આઈટમ તમારા માટે બહાર કાઢે છે અને એ ખરેખર આશ્ચર્યજનક, વિસ્મયકારક, તમને લાભ આપનારી કંઈક એવી વાત છે. તો આપણે પુનઃ, કારણ કે હું ઈચ્છું છું કે મને પણ લાભ થાય, તમને પણ લાભ થાય, અહીંયા બેઠેલા તમામ મારા પ્રિય કેમેરામેન મિત્રો શૈલેષભાઈ છે, ભાવેશભાઈ છે, જોશીભાઈ છે, પ્રવીણભાઈ છે, એમને પણ લાભ થાય. તો એવી કઈ વાત છે? કોથળામાંથી બિલાડું નથી, હો સમજજો. હા, પણ કોથળામાંથી લાડુ છે. બિલકુલ બિલકુલ, બરોબર. બિલાડું લાડુ, ખરો સમન્વય થઈ ગયો. બોલો પંકજભાઈ, તમે ખૂબ જ સારો સંકેત આપ્યો. અને ઓબ્વિયસલી કે દર્શક મિત્રો, નવા વર્ષના નવા દિવસોમાં જે ઉત્સાહભેર વર્ષની શરૂઆત કરવાની વાત છે, ઉમ્મીદો છે, ઘણી બધી નવા સંકલ્પો છે. ત્યારે પંકજભાઈ, દિવાળીના આપણે જોઈએ તો 5 દિવસોની જે એક વાત હોય છે, ખાસ જે દિવાળીથી લઈ અને લાભ પાંચમ સુધી, આ બધા શુભ દિવસોની શરૂઆત છે. અને એ દિવસોનું એક મહત્વ હોય છે, અલગ અલગ દિવસ એનું એક જીવનમાં સારા પ્રતીત કરતા હોય છે આ દિવસો. ત્યારે પંકજભાઈ, હું ઈચ્છીશ કે એવી કોઈ ખાસ વિશેષ ચર્ચા કરીશ. તો હું ધનતેરસની વાત કરું પહેલાં. યસ. તો ધનતેરસમાં એક દિવસ છે પંકજભાઈ, એમાં આપણે જોયું કે અવકાશી અને ખગોળકીય યોગ એક બની રહ્યો છે. તો આ દિવસે કોઈ એવો પ્રયોગ, એવો કોઈ ઉપાય કે આપણા દર્શક મિત્રોને ધનતેરસનો જે એક પર્પસ છે, ધન લાભ, તો અઢળક સંપત્તિ મળે, અઢળક લાભ, ધન લાભ થાય, એવો કોઈ પ્રયોગ જબરદસ્ત આપણા દર્શક મિત્રો વાત કરીશું. ધનતેરસથી શરૂઆત કરીએ. અશોકભાઈ, તમે જે વાત કરી કે ધનતેરસની વાત કરું, તો ધનની જ વાત કરતા બધા. ધનની વાત આવે પહેલી વાત થાય, બાકીની વાત પછી થાય. પછી એક ગેરસમજ કે લોકો સમજે છે કે ધનતેરસ એટલે ધનનો તહેવાર છે, મા લક્ષ્મીની પૂજા છે, સંપત્તિ મેળવવાનો અવસર છે, ધન પ્રાપ્તિનો ઉત્સવ છે. પણ ખરેખર અશોકભાઈ, લેટ મી હેવ ફ્યુ વર્ડ્સ અબાઉટ ધીસ પર્ટિક્યુલર ધનતેરસ. કે ધનતેરસ જે તહેવાર છે એ ભગવાન ધન્વંતરીનો છે. બિલકુલ. ભગવાન ધન્વંતરીનો તહેવાર એટલે તંદુરસ્તીનો તહેવાર છે, તંદુરસ્તીનો ઉત્સવ છે. અને શરીર સ્વાસ્થ્ય સાચવનારા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધન્વંતરી એ આ ધનતેરસના કરતા હરતા અધિષ્ઠાતા દેવ છે. તો ધનતેરસ ભલે રહ્યો ભગવાન ધન્વંતરીનો તહેવાર, પણ વાત કરીશ વ્યવહારની. ધનતેરસ ભલે તંદુરસ્તીની વાત હોય, પણ વાત કરીશું ધનદુરસ્તીની. વેલ્થ ઇઝ હેલ્થ નવું સૂત્ર છે. ધનથી મન પ્રસન્ન રહે છે અને મનથી તન પ્રસન્ન રહે છે. ક્યાં પંકજ બાબા, ક્યાં વાત લાગે. તો આ એક તમને જે લોકોની માનસિકતા હોય છે, હું પણ આવી જોયું એમાં. આ માનસિકતાની વાત છે. પણ અહીં એક વાત છે ખગોળીય ઘટનાની. ખગોળીય ઘટનાની અંદર શું છે કે ધનતેરસ આવે, 18 ઓક્ટોબર આવે, શનિવાર આવે અને રાત્રે 9:30 થી 10:10ની વચ્ચે તમે કંઈક એવું નવું કરો અને ખરેખર તમને એક નવજીવન મળે. કંઈક નોખું અનોખું કરો અને તમારી લાઈફ આમ બિંદાસ બની જાય. કહેવત છે ને કે નાણાં વગરનો નાથીઓ નાણે નાતા લાલ. એમ ભાઈ, આ એવું કહેવાય કે ભાઈ આ શોમાં અમે બેઠા હોઈએ તો આ મહારાજ છે, જોશી છે, તો કે નાણાં વગરનો જોશીડો અને
નાણે જોશી લાલ. તો આ બધું જે વસ્તુ છે ને એ સમજવા જેવી વસ્તુ છે કે અમે જ્યોતિષ જોઈએ, તમને કંઈક આપીએ, પણ નાણાંની વાત ના કરીએ, ધનની વાત ના કરીએ, સંપત્તિની વાત ના કરીએ તો શો ફ્લોપ જાય. તો આ સફળ શોને વધારે સફળ બનાવવા માટે આજે એક અદ્ભુત નાયાબ પ્રયોગની વાત કરીશ કે જે પ્રયોગ તમે કરશો તો મારી તમને ગેરંટી છે કે તમે નવા સંવતની અંદર ધનતેરસથી ધનતેરસની વચ્ચે નવું ધન મેળવશો. અને ધન મેળવશો તો મન અને તન સ્વસ્થ રહેવાનું છે. ભગવાન ધન્વંતરી ઓટોમેટિકલી કહેશે કે યાર પંકજભાઈ ફાય તો ધનનો ઢગલો ત્યાં જઈએ અને એમને તંદુરસ્તી આપી દઈએ, વધારે કમાય તો વધારે સારું છે. તો આ એક વાત છે ધનના નાયાબ પ્રયોગની. શાંતિથી સાંભળજો, શાંતિથી સમજજો. સ્ક્રીન ઉપર અશોકભાઈને વિનંતી કરું છું કે ભાઈ આ જે ડિઝાઇન છે એ ખાસ મૂકે. પહેલાં તો આ પ્રયોગ કઈ તારીખે છે, કેટલા વાગે છે? 18/10/2025. યોગાનુયોગ એ દિવસે કર્કનો ગુરુ થઈ જાય છે. રાત્રે 9:30 થી 10:10 વચ્ચે કરવાનું છે. 18 તારીખે રાત્રે, શનિવારની રાત્રે. એટલા બધા સારા યોગ છે એની અંદર કે તમે વિચારી ના શકો. સારામાં સારું નક્ષત્ર છે, સારામાં સારી હોરા છે, સારામાં સારું ચોઘડિયું છે, ધન્વંતરી ભગવાનનો તહેવાર છે, ધનની વાત છે. શનિવારે જે કામ કરો બહુ લાંબુ ચાલે, શુભ કામ કરો બહુ લાંબુ ચાલે, અને ખરાબ કામ કરો તો અટકે, ચીકણું થઈ જાય. એવા અટકાઈ દે તમને, તમે વિચાર કરતા થઈ જાઓ. પણ આ દિવસ જ ઉત્તમ છે. ગુરુ જ્યારે પોતાનું ઉચ્ચત્વ પ્રાપ્ત કરતો હોય અને એવા સમયે કોઈ પ્રયોગ તમે કરો તેનાથી મોટી વાત કઈ હોઈ શકે? બરોબર છે ને? બિલકુલ. એટલે વાત થઈ આ પ્રયોગના મુહૂર્તની, દિવસની, વારની, નક્ષત્રની, હોરાની અને ચોઘડિયાની. સામગ્રી. પ્રયોગમાં શું લાવવાનું છે, શું નથી લાવવાનું એની એક વાત કરીએ. સૌથી પહેલાં તો તમારે ઘોડાની નાળ લાવવા. હવે નૈસર્ગિક રીતે વિચારીએ તો સામાન્ય રીતે કેટલા ઘોડા છે ને ઘોડા ક્યારે નાળ છોડી દે અને પગમાંથી નીકળી જાય એ સાચી નાળ કહેવાય. પરંતુ એ તો આપણી સમક્ષ આપણા સુધી પહોંચતી નથી. પણ ગમે ત્યાંથી ભાઈ તમારે ઘોડાની નાળ લાવવાની છે. હું તમને એવું નહીં બતાવી શકું કે અહીંથી લાવો ને ત્યાંથી લાવો, કારણ કે અહીંયા કોઈ સેલ્સ એજન્સી ચાલતી નથી, આપણે એવું બધું કરતા જ નથી. પરંતુ ઘોડાની નાળ એક લાવવાની છે. બીજું A4 સાઇઝનું ભોજપત્ર લાવવાનું છે. આ એક પવિત્ર વૃક્ષની છાલ છે ભોજપત્ર. એટલે ઘણા લોકો લખતા મને ભોજપત્ર ક્યાં હે, ભોજપત્ર ક્યાં મળશે, ભોજપત્ર એટલે શું? ભાઈ આ બધી વસ્તુ જો ધન કમાવવું હોય તો ડૉક્ટર પંકજ નાગરને, અશોકભાઈને કે અમારા મિત્રોને પૂછવાની જરૂર નથી. જાતે મહેનત કરો. ધનની ઈચ્છા, લીપ્સા, તૃપ્તિ માટેનો આ પ્રયોગ છે. એટલે ઘોડાની નાળ, A4 સાઇઝનું ભોજપત્ર. પછી એક લોસુ ગ્રીડ યંત્ર. અંકશાસ્ત્રનું લોસુ મહારાજે આ શોધેલું એક યંત્ર છે જેમાં આપણે 15 યંત્ર હોય છે, એમ લોસુ ગ્રીડ યંત્ર હોય છે. કાગળમાં જાતે પણ દોરી શકો છો, તાંબામાં પણ બનાવી શકો છો, અન્ય ધાતુમાં પણ બનાવી શકો છો. લોખંડ, શીશુ એનો ઉપયોગ કરવાનો નથી. તો આ એક યંત્ર, ઘોડાની નાળ, A4 સાઇઝનું ભોજપત્ર. આટલી 3 વસ્તુ તો થઈ ગઈ. પછી એક સામાન્ય જ્ઞાનની વાત છે કે દીવો, અગરબત્તી, ધૂપ, કંકુ, ચોખા, લાલ પેન, આ બધું તમારે રાખવાનું જ છે. કરવાનું શું તમને સમજાવી દઉં. બરોબર 18/10/2025 શનિવારે રાતના 9:30 થી 10:10 દરમિયાન આ પ્રયોગ કરતાં પહેલાં તમારે 9 વાગે પૂર્વ તૈયારીના ભાગરૂપે નાહી ધોઈ તૈયાર થઈ પીતાંબર ધારણ કરી, લાલ પણ પીતાંબર હોઈ શકે, પીળું પણ હોઈ શકે, પણ રેશમી વસ્ત્ર હોવું જરૂરી છે. પહેરી લો. જનોઈ તમને આપેલી હોય તો જનોઈ ધારણ કરો. દર્ભનું આસન જમીન પર મૂકવું જરૂરી છે. એનાથી શક્તિઓનો સંચાર, જેનો સ્ટોર કહેવામાં આવે છે, એ તમારા શરીરની અંદર રહે. અર્થિંગ આપો જતી રહે. જમીન પર બેસો નીકળી જાય. પણ દર્ભના આસન પર બેસો તો તમારી એનર્જી તમારા શરીરમાં ઇન્ટેક્ટ રહે. તો 9 વાગે નાહી ધોઈ તૈયાર થઈ, અબોટી પહેરી, જનોઈ પહેરી, દર્ભના આસન પર બેસી એક સરસ મજાની બાજોટ મોટી લેવાની, એના પર A4 સાઇઝનું ભોજપત્ર મૂકવાનું. ભોજપત્ર ઉપર ફેવિકોલથી નાળ ચોંટાડી દેવાની.
એટલે ઉખડે નહીં. યુ આકારમાં ચોંટાડી દેજો, આમ ખુલેલો ભાગ ઉપર, બંધ ભાગ નીચે, એવી રીતના ચોંટાડી દેવાની. એ નાળની બરોબર વચ્ચે લોસુ ગ્રીડ યંત્ર તમારે જે આ ડિઝાઇન સ્ક્રીન પર બતાવે છે એવું મળે એ ચોંટાડી દેવાનું. એને પણ ક્વિક ફિક્સથી ચોંટાડી દેવાનું છે. હવે ભોજપત્રની ઉપર, બરોબર ભોજપત્રની ઉપર તમારે તમારું પૂરું નામ લખવાનું છે. લાઈક તમારું નામ જે હોય પછી તમારા પપ્પા પિતાનું નામ ખાસ લખજો અને તમારી અટક લખજો. ત્યારબાદ તમારી પૂર્ણ જન્મ તારીખ લખવાની. દાખલા તરીકે કે 1/1/2001, બરોબર, એનું ટોટલ કેટલું થાય? 5. આ 5નો આંકડો કેમ આપું છું એ કહું તમને. 1/1/2001 ના દિવસે જન્મેલો જાતક હોય એણે શું કરવાનું કે ભાઈ આ ભોજપત્ર બાજોટ પર મૂકી દીધું, દીવો ધૂપ અગરબત્તી કરી દીધી, ફેવિકોલથી નાળ ચોંટાડી દીધી, ફેવિકોલથી લોસુ ગ્રીડ યંત્ર ચોંટાડી દીધું, અને ધારો કે તમે 1/1/2001 રોજ જન્મ, તમે ક્યારે જન્મેલા મને ખબર નથી, ઉદાહરણ તરીકે કહું છું, આ 1/1/2001 રોજ જન્મેલા જાતકનું બર્થ ડેટનું ટોટલ, તારીખ 1, મહિનો 1 અને સાલ 2001, તો 2 ને 1 3 ને 1 4 ને 1 5. તો આવા જાતકોએ જેમનું ટોટલ 5 થતું હોય એમણે લોસુ ગ્રીડ યંત્ર ઉપર 5ના અંક ઉપર લાલ સ્કેચ પેન વડે ગોળ રાઉન્ડ કરવાનું. આટલું થઈ ગયું. ત્યાર પછી નાળની નીચે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો. પાસપોર્ટ સાઇઝના ફોટાની બાજુમાં તમારી કુળદેવીનો ફોટો લગાવવાનો. તમારો કુળદેવી તમને ખબર ના હોય તો તમે તમારા ઘરની અંદર પૂછી શકો છો. તમારા ગોત્રનું નામ લખવાનું. ગોત્ર ખબર ના હોય તો કશ્યપ લખી દેવાનું. પુનઃ બોલું છું, ગોત્ર ખબર ના હોય તો કશ્યપ લખી દેવાનું. ફોટો તમારી પાસે હોય, કુળદેવીનું નામ હોય, કુળદેવીનો ફોટો લગાવવાનો. સમગ્ર આ આખું તૈયાર થઈ ગયું. હવે તમારે એના ઉપર એક મસ્ત મજાનો દીવો ધૂપ અગરબત્તી કરીને માળા લઈને બેસવાનું. 1 માળા કરવાની, ખાલી માત્ર 1 માળા, અશોકભાઈ. તો આ કઈ માળા છે? અણીમાં મહીમાં ચ ધીમા. ધીરે ધીરે બોલું, ધીમે ધીમે બોલું છું. પુનઃ બોલું છું, અણીમાં મહીમાં ચ ધીમા. આપણે સ્ક્રીન ઉપર પણ લખજો. બિલકુલ બિલકુલ. અણીમાં મહીમાં ચ ધીમા. ગરિમા તથા પ્રાપ્તિ, પ્રાકામ્ય. મંત્ર ધીરે ધીરે જ બોલું છું. બિલકુલ બિલકુલ. ફરીથી પુનઃ બોલું છું. અણીમાં મહિમા ચ ધીમા. ગરિમા તથા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વમ. વશિત્વમ ચાસષ્ઠ સિદ્ધય. હવે મંત્ર સળંગ બોલી જઉં છું. જુઓ, અણીમાં મહિમા ચ ધીમા ગરિમા તથા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વમ વશિત્વમ ચાસષ્ઠ સિદ્ધય. એનો મતલબ એમ થાય છે કે હું નાનું સ્વરૂપ પણ ધારણ કરી શકું છું, હું મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકું છું, હું કોઈ પણ વસ્તુમાં પ્રવેશ પણ કરી શકું છું, અને કોઈ પણ વસ્તુને મારા શરીરમાં પ્રવેશ કરવા માટે આમંત્રણ પણ આપું છું. હું દુનિયાનો શક્તિશાળી વ્યક્તિ છું, અને મારી અંદર રહેલી શક્તિ એમ કે મને તમામ પ્રકારની સિદ્ધિઓ સુધી લઈ જાય. હું એક એવો વ્યક્તિ છું કે આ મંત્રના અનુસંધાનમાં તમામ સિદ્ધિઓને આસાનીથી સિદ્ધ કરી શકું. માટે હે 33 કરોડ દેવતાઓ, મને આ મંત્ર દ્વારા આશીર્વાદ આપો. સરસ વાત કરી. તમારે લેવું શું? સિદ્ધિ. ધનની સિદ્ધિ, મનની સિદ્ધિ, તનની સિદ્ધિ. કોઈ મને કે ડૉક્ટર પંકજના આગળ તમારે શું રાખવું, શું જોઈએ છે? એમ ઈશ્વર સ્વયં આવે, બનવાનું નથી, પણ જીવતા મનુષ્યની અંદર જ ઈશ્વર હોય છે. આપણામાંથી જ કોઈ આવ્યો કે ડૉક્ટર પંકજના આગળ તમારા પર ખુશ છું, તમારે શું જોઈએ છે? તો હું એક જ વાક્ય કહું, એક જ વાક્ય, મારે ખુશ રહેવું છે. બધી વાત આવી ગઈ. બધું આવી ગયું સર. બધું હોય તો જ વ્યક્તિ ખુશ રહે. હે પ્રભુ મુझे ખુશ રખો. બધું આવી ગયું. બસ આવી પ્રાર્થના કરો એ દિવસે. અને પછી આ બીજા દિવસે આ A4 સાઇઝનું જે ભોજપત્ર તમે તૈયાર કર્યું હોય એમાંથી નાળ ઉખડે નહીં, યંત્ર ઉખડે નહીં, એ રીતના એને મઢાવી દો સરસ. કોઈ તમારે નજીકમાં ફ્રેમવાળો હોય, અગાઉથી પણ વ્યવસ્થા થઈ શકે. તમે એવામાં આપની ફ્રેમને ગ્લાસ ને બધું લઈ, અત્યારે તો ખીલીઓ લગાવવાની જરૂર નથી પડતી, એવા એંગલ હોય દબાવી દો એટલે તરત જ તમારે તૈયાર થઈ જાય. પછી આ તૈયાર થયેલી સામગ્રી
એટલે કે ફ્રેમ તમારા મંદિરમાં રાખો, એના નિત્ય દર્શન કરો અને રોજ આ હું બોલ્યો એ મંત્ર 1 માળા કરો. જો તમે દરેક સિદ્ધિઓના આ જગત ઉપર જેટલી સિદ્ધિઓ છે એના માલિક બનશો, તમે ખુશ રહેશો, તમારી મનોકામનાઓ જેટલી હશે એ બધી પૂર્ણ થશે. અને એ જ તો આ ખગોળીય ઘટનાનો લાભ છે કે ભાઈ નક્ષત્ર એવું છે, વાર એવો છે, તિથિ એવી છે. અને ધનતેરસ બપોરે થઈ જાય ને ભાઈ, ઘણા લોકો એવું કે બારસ સવારે, પણ બપોરે ધનતેરસ થઈ જાય છે. અને શ્રેષ્ઠ મેં તમને રસ્તો બતાવ્યો છે કે આ તમે કરો. જો આ પૂર્ણ રીતે આ પ્રયોગ તમે પાર પાડશો તો હું ચોક્કસ કહું છું કે આ ધનતેરસથી બીજી ધનતેરસની વચ્ચે તમે ક્યાંક ને ક્યાંક આ સ્ટુડિયોની મુલાકાત લઈ મને સૌને મળવા આવશો. મારી શુભકામનાઓ, આશીર્વાદ, શુભેચ્છાઓ પ્રભુ પાસેથી લઈ તમારા સુધી પહોંચાડું છું. મળીએ, બીજી વાત કરીશું આપણે, પણ એ પહેલાં બહુ બોલ્યો છું તો અશોકભાઈ કંઈક બોલે. પંકજભાઈ, આપનો ખરેખર વિશેષ આભાર કે આપણા હજારો લાખો દર્શક મિત્રો માટે તમે જે એક નૂતન વર્ષ વિક્રમ સંવત 2082નું વર્ષમાં જે એક નવા વર્ષની શરૂઆત છે એમાં તમે ધનતેરસના દિવસની તમે ખૂબ જ જે ધનવાન બનવાની વાત છે અને જે ધન પ્રાપ્તિની માટેના જે પ્રયોગ હતો એ તમે જબરદસ્ત કર્યું છે. અને દર્શક મિત્રોને 100% ગમ્યો હશે અને એ ચોક્કસ દર્શક મિત્રો કરજો. એ પંકજભાઈની પ્રોમિસ છે કે ધનતેરસથી લઈને ધનતેરસ સુધીમાં જબરદસ્ત આપણને ધન લાભ થવાનો છે, એમાં કોઈ ડાઉટ નથી. પંકજભાઈ, એ પછી જો વાત કરીએ તો જ્યારે સારા દિવસોની શરૂઆત છે નવા વર્ષોની, નવા દિવસોમાં, તો એ પછી દિવાળીના દિવસની એક વાત કરીશું કે દિવાળીના દિવસનું મને એવું લાગે છે કે આ 5 દિવસમાં દિવાળીના દિવસનું વધારે મહત્વ છે. એટલું જ મહત્વ છે કે દિવાળીનો દિવસ લોકો વધારે કહેતા હોય. તો દિવાળીના દિવસે એક પ્રયોગની જો કોઈ વાત કરવી હોય તો એક ગોમતી ચક્રની આપણે વાત કરીશું અને એના ઉપયોગને લઈ અને દિવાળીનો આ શુભ દિવસ એને કેવી રીતે આપણે પ્રકાશિત કરી શકીએ અથવા તો એનો જબરદસ્ત જ્વલિત કરી શકીએ. અશોકભાઈ સુંદર મજાની વાત કરી છે. 1 શોની અંદર 2 પ્રયોગ બતાવીને તમને એક જ દિવસની અંદર સમગ્ર જિંદગી અને જીવન બક્ષી દીધું. તો મિત્રો, જે આતુરતાથી તમે રાહ જોઈ રહ્યા છો, મારા પર અસંખ્ય ઈમેલ, વોટ્સએપ, કોલ્સ, મેસેજીસ આવતા હોય છે કે પંકજભાઈ આ વખતે ગોમતી ચક્રના પ્રયોગનું શું છે? તો ભાઈ આ છે જે સમજાવવું છું. તારીખ છે 20/10, વાર છે સોમવાર. બહુ મહત્વની વાત છે. તારીખ 20 ઓક્ટોબર સોમવારે સૂર્યોદય 6:35 છે. સોમવારે હંમેશા પ્રથમ હોરા ચંદ્રની જ હોય. જોવા જેવી વાત એ છે કે દિવસ હસ્ત નક્ષત્ર છે, ચંદ્રનું નક્ષત્ર થયું. સોમવાર ચંદ્રનો વાર, હસ્ત નક્ષત્ર ચંદ્રનું નક્ષત્ર, ચંદ્રની હોરા, સોમની હોરા, ચંદ્રની હોરા, 3 સમન્વય જોરદાર છે. વહેલા ઉઠજો, જાગજો, નાહી ધોઈ અબોટિયું ધારણ કરીને તમારા ઘરના દરવાજાની બહાર તમે ઘરની અંદર પ્રવેશ કરતા હોય એવી રીતના ટેબલ કે ખુરશી લઈને ઊભા રહેજો. સ્થિર લેજો, નહીં તો પગ ભાગે. તો એક ટેબલ લઈ સ્થિર ઊભા રહી શકાય એવી રીતના ઊભા રહેજો. એ પહેલાં એક રેશમી વસ્ત્રની અંદર 5 ગોમતી ચક્ર, આખા તૂટેલા ન ચાલે, ઓરિજિનલ 5 ગોમતી ચક્ર મૂકજો. એની અંદર 7 ચોખાના દાણા, 1 ચપટી કંકુ અને 7 લાલ કાળી ચણોઠી, આટલું મૂકી એ પોટલીને નાળાછડીથી બાંધી દેજો. બરોબર સોમવારના દિવસે 20/10/2025 સવારે 6:35 થી 7:35 દરમિયાન ચંદ્રની હોરામાં હસ્ત નક્ષત્રની અંદર તમે તમારા ઘરના દરવાજાની બહાર, દરવાજાની અંદર પ્રવેશ કરતા એવી રીતના ઊભા રહી ડાબી બાજુ ઉપર ખીલી લગાવી આ પોટલી એના ઉપર લગાવી દેજો અને દીવો ધૂપ અગરબત્તી કરજો અને આ મંત્ર બોલજો. ઓમ ऐं ह्रीं श्रीं क्लीं नमो महालक्ष्मी हरिप्रियाय स्वाहा. જુઓ આ વખતે અમૃત ચોઘડિયું પણ છો, વધારાની વાતો કરતું ને ભાઈ હું. બિલકુલ. અને સૌથી શ્રેષ્ઠ વાત
કે તમે માં લક્ષ્મીની પૂજા કરતા હોવ, ધનને આહવાન આપતા હોવ અને તમામ ઈચ્છાઓને તૃપ્ત કરવા માગતા હોવ અને એ વખતે ગુરુનું બળ હોય તો નૈયા પાર લાગી જાય. કર્કનો ગુરુ, ઉચ્ચનો ગુરુ સાહેબ. એનાથી વધારે શું જોઈએ તમારે? ટૂંકો ને ટચ પ્રયોગ. આ 12 મહિના પોટલીને લટકવા દો અને તમારી લટકેલી સ્થિતિમાંથી બહાર આવો, અટકેલી સ્થિતિમાંથી બહાર આવો, ધનવાન બનો. અને આ પ્રયોગ એક કેવો પ્રયોગ તમને બતાવ્યો છે, આ બંને પ્રયોગ એવા છે. તો આ પ્રયોગની અંદર હું ચોક્કસ વાત કરીશ કે તમારી સમક્ષ જે ડૉક્ટર પંકજ નાગર વાત કરી રહ્યા છે એનો અનુભૂત પ્રયોગ છે. મને આ વાત એક સાવે અજાણ્યા માણસે ઉજ્જૈનની અંદર 2008માં કરેલી અને આ ગોમતી ચક્રનો પ્રયોગ મેં ત્યાર પછી દિવાળીમાં શરૂ કરી દીધો અને 2008થી આજે 2025 દરમિયાન કદી પાછું વળીને જોવાનો વારો આવ્યો નથી. અને એ જ સિદ્ધિ, એ જ પ્રાપ્તિ, એ જ સંપત્તિ, એ જ માન સન્માન, એ જ સુખ આનંદ અને ખુશી, એ જ સાનુકૂળતા, એ જ અનુકૂળતા અને તમારા ચહેરા ઉપર જો કોઈ બિગ સ્માઇલ લાવી શકે, ખુશી, તો એ આ પ્રયોગ છે. આ શોમાં આપેલા બંને પ્રયોગ છે. કરો, ખુશ રહો, આબાદ રહો, લહેર કરો. મારી તમને આ પ્રયોગો માટે ઢેર સારી શુભકામનાઓ છે અને ઢેર સારા ધન માટે પણ શુભકામનાઓ છે. મળીએ, આવજો. પંકજભાઈ, આપનો ખરેખર વિશેષ આભાર કે નૂતન વર્ષ વિક્રમ સંવત 2082ની શરૂઆત બુધવારે 22/10/2025ના રોજ થઈ જશે. પણ એ પહેલાં શરૂઆતમાં ધનતેરસ અને દિવાળીના દિવસોની, શુભ દિવસોની જે એક જબરદસ્ત પ્રયોગની વાત હતી, એમાં જે આર્થિક રીતે અને દરેક બાબતે ખૂબ સારા એવા આપણને એના પરિણામો મળે, ફાયદા થાય, એ માટેના જે પ્રયોગો હતા એ તમે ખૂબ સારી રીતે દર્શક મિત્રોને સોંપ્યા છે. આપનો વિશેષ આભાર. અને દર્શક મિત્રો, આ પ્રયોગ ચોક્કસ કરજો તો ચોક્કસપણે આપણને ધનલાભ અને આખું વર્ષ તમને સારું એવું બેનિફિટ થશે. પંકજભાઈ, શોમાં બીજી વાત નહીં કરીએ કારણ કે હવે નવા દિવસોની વાત છે, તો નવા વર્ષમાં એપિસોડમાં વાત કરીશું. નૂતન વર્ષની એડવાન્સમાં દરેક દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું નવું વર્ષ સંકલ્પમય રહે, યાદગાર રહે અને સર્વે સુખી બને એવી અમારી પ્રાર્થના, મારી અને પંકજભાઈની. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.